જય માતાજી મિત્રો બધાને કેમ છો બધા મજામાં છે બે અમારી જલસીના છે 10 વાગ્યા સુધી હતો રાતે 3:30 સુધી જાગતા હતા પ્રોગ્રામ હતો ને રાજભા ગઢવી મીરા આહિર ને બધા આવ્યા હતા અમથી 2 રાતનો ઉજાગરો હતો એટલે બે રાતે હોવા દીધો કોઈ જગાડ્યો નહીં અને બધા બધી પડદા રમે છે ઘરમાં હાલો આપણે નાહી ધોઈને રેડી થઈ જઈએ આપણે નાહી તો રેડી થઈ ગયા છીએ અને આ બધા જો બપોરની તૈયારી કરવા માંડ્યા છે રીંગણાના આખા રીંગણાનો વારો આખા રીંગણાના બાજરાનો બધો હશે તો કે એ આપણને ખબર નથી શું છે એ રેડી થઈને આપણે માતાજીના દર્શન કરવા આવી ગયા હતા બોસરાજી મારા જો અમારા ઘરની બાજુમાં છે બોસરાજી મન મંદિર હમણાં નવું બનાવ્યું છે જગ્યા જો બહુ મોટી છે મસ્તીની કબૂતરા સબૂતરો છે ભાઈ જો ભાઈ લે અહીંથી કેવા મૂકી દે હાથ લઈ લે બસ જાળી વીટાઈ ગઈ છે આમાં ઉબડો હવે કટવા સુરી દે હાલો હાલો લેવા કાજલા ખટરો સુરી જાય જો એને દે ડીંગો એ ડીંગો એને દે બબલું દે એને જો આપ ને આપ તો મરાય ને કેમ ડીંગો એને મારે છો એને બબલું દે એક દે હા જો રાશી જો એનું છે દેતી નથી લીડો છે તો લઈ લે જઈ જેમું પાસે વહી ગઈ જો દે એને ઠીકું દે તો દે બબલું દે એને હાલ તને દુકાને નવું લઈ દો હાલ 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 એને લઈ દો આપ્યા પછી જેનો મોડો જ થાય દુકાને જઈને હું લઈ દે એમ જો તો હવે આપણે બધા તૈયાર થઈ ગયા છીએ જો કે ખાઈ પીને સુઈ ગયા હતા હવે જઈ ગયા છીએ અહીંયા નકરો જલસો છે હોવાનું છે નકરું આ બધા જો તૈયાર થઈ ગયા છે સિંહણ જાવી છે આ બધા તો તૈયાર થઈ ગયા છે પણ મેડમ નથી આવ્યા મેડમ શું કરે જોવું જોઈએ તારી મમ્મી તૈયાર થઈ હા આવી ગઈ લે બધાને જય માતાજી જય માતાજી કરો ટાટા કે બધા લે જય માતાજી કરો હાલો ટાટા કહી દે હાલો તો હાલો આપણે અહીંથી નીકળશું બરાબર શિહોરમાં હું ખરીદી કરી તમને બતાવશું ચાલો તો હવે અમે બધા જાય છે શિહોર જવો શિહોર જવાનું છે નાસ્તો કરવાનો છે આપણે મોઢું નથી દેખાતું મારે અને સુરત દાઢી કરવાનો થોડોક મેળ નહોતો ટાઈમ નહોતો રહ્યો કામ જાજુ હતું દીદી એટલે બહુ મોડું થઈ ગયું હતું આ એવું લાગશે દાઢી હોય કરાવી નાખશું એવું એવું જ હોય ને ખોટું તમે બધા જાય છે જવાવાર મીનાબેન છે બધા બોલો કા હા બોબીભાઈ રાજ દેખાય છે જો આ અમાર શીતલબેન છે ધારુ ટાટા કે બેટા ઢીંગો ટાટા કહી દે તો આપણે શિહોર આવી ગયા છીએ આ બધા એની વસ્તુ લેવા જાય ને આપણે આપણી વસ્તુ લેવા જાય દાઢી બાટી કરાવી નાખ્યું આ કુલદીપભાઈ જો વાળ કપાવા સ્પેશિયલ અમારે આવ્યા છે સારું હાલો તો અત્યારે આપણે શિહોર આવી ગયા છીએ
એટલે જો એમ આટા મારી છે બજારમાં અત્યારે એમ જો કે દાઢીને એવું કરવા જાય છે થોડીક વસ્તુ લેવા લીધી તો અમારું સિંહવારો કાંઈ ન ઘટે જો સિંહવાર છે ને મેન બજાર એની આ છે શિહોરના વડલાવાળી ખોડિયારમાં હા રોડ વસાળ મંદિર છે જો બે બાજુ સાઈડું છે વચ્ચે માતાજી બેઠા છે અને અહીંયા હમણાં સુરેન્દ્રનગરના સમોસા આવે છે નાનપણ બહુ અમે સાયકલ લઈને આવતા પણ ખાઈને જતા એક વખત એમ જો કે અત્યારે એકાદી પ્લેટ ખાઈશું તો ખરા જ છે હા એની ચટણી બહુ મસ્ત આવે કારણ કે ઘરે પાછું થોડુંક વ્યવસ્થિત ટોપ બનાવવાનું છે અને કોમ્પિટિશન જેવું છે એટલે પછી અત્યારે બહુ બહારનું ખવાય એમ નથી આ ભાઈ જો ગાડીવાળા છે જો રમરો માટે ગાડી આવતા હતા ધીમા પડી ગયા આ છે સુરેન્દ્રનગરના સમોસા જો કાંઈ ન ઘટે હો આમાં ચાલો આપણે અંદર જઈએ ખાઈ લેવી જો આ દુકાન છે સુરેન્દ્રનગરના સમોસા સિવાયમાં આઈટમ એટલે આઈટમ કાંઈ ઘટે નહીં અહીંયા સ્પેશિયલ તો હતો સમોસા ખાસ એની ચટણી જો શાકો પૂરતી 2 ડીશ લીધી છે કે એમ પાછું બીજું આયોજન છે ને તમને વારો પડે તો બરાબર વાળું ન કરવી પડે ભાઈ શાકો મીણા છે હવે આપણે શાક આનો ટેસ્ટ છે ને બહુ લાજવાબ છે જે નાનપણ જેવું જ લાગે છે સમોસું ખાતા હોય ને બહુ મજા આવી ગઈ તમે પણ શાકો હોય તો શિવહર આવજો સુરેન્દ્રનગરના સમોસા ખાવા પ્રખ્યાત છે મેં તમને કીધું હું નાનો હતો ત્યારે સાયકલ લઈને મેં આવતા અત્યારે માતાજી દયા છે તો મોટી ગાડી લઈને આવી છે હાલો હાલો હા કુલદીપભાઈ શું કીધું જ્યાં જણાય સમોસા ખાધો હોય સુરેન્દ્રનગરને કોમેન્ટ કરજો છે આપણા શિહોરવાળા સબસ્ક્રાઈબરો ઘણા છે એમ તો કમેન્ટ ઘણી વખત આવતી હોય એટલે મને ખબર છે સારું હાલો નાસ્તો કરી લઈએ હવે કુલદીપભાઈ જો બાલદાટી કરાવીને આવી ગયા છીએ આપણે સેટ જ કરવાની હતી કુલદીપભાઈ જો બે બધું ટકો હો છે એમને મને ટકો કરાવીને છે હા અહીંયા આવ્યા આપણે શિહોર બાલદાટી કરાવવા હાલો હવે ગાડી બધું આવી જાય ઓલા બધા આવી જાય તો પછી નીકળી જાય ઘર બાજુ હા જો આ શિવરીમાનું મંદિર છે મારી પાછળ ડુંગરો દેખાય નહીં હમણાં તમને ઝૂમ કરીને દેખાડું છું કે ચાલો દેખાડો અત્યારે જો કે ત્યાં જવાનો થોડો ટાઈમનો અભાવ છે એટલે બાકી નગર કારક જાજો એટલે તમને દર્શન કરાવશું શિવરીમાના ચાલો સાવ કે હાલે નહીં શિવર મોટા સતારભાઈની ચા કાયનો પટેલ ફેમસ છે ચાવાળા એક ગુડા બોબી જો કે ચા પીવે છે કે તું બોબી કોઈ ચા પીતો નથી પણ ઈ પીવે છે મારે જો ભાઈ બધું હમું પાટલો પડે પૂરો રહી ગયો આપણે આનો શાનું નામ દીધું છે જટાયુ એટલે જટાયુ મારું આવું પડે શિવરમાં આવે એટલે જટાયુ મારવું પડે બે જટાયુ માર્યા આ જો શિહોરની મેન બજાર છે હો મેન બજાર છે અહીંયા ઓલા બધા વસ્તુ લેવા આવ્યા છે અમારે જો કંઈક હેવી વસ્તુ સાજી વસ્તુ લેવા શિહોર હો બજાર છે ને જોરદાર અમારે ગમે એ વસ્તુ લેવાની ત્યાં જ આવવાનું હોય છે કરિયાણા દુકાન ગામમાં પણ છે બહુ છે આપણને એમ તો સાજુ લેવું છે એટલે આવી આવવાનું આ બાજુમાં જાય એટલે કાંઈ વાર લાગે નહીં આવતા હા તો ફટાફટ વી આવી આપણે જો અત્યારે સિંગદાણાની અહીંથી લીધું છે અને આંબલિયા લીધા હું પાછું આંબલિયા ખાઉં છું કોઈને ખબર નથી કહી દઉં વટાણા લીધા છે સિંગબીજા લીધા છે અને ખાસ કરીને આપણા ફેવરેટ આંબલિયા લીધા હો ભૂતળો ખાતા પછી કમેન્ટ કરજો આ બધા જો અહીં ખરીદી કરે હાલો ને શું વાર છે હવે લીધું કે ન લીધું સારું હાલો મોંઘું પડે હાલો બીજે લેવા જાય જો હવે આ બધા પાછા દુકાને આવ્યા જો બીજા આંટો મારી આવ્યા પાછા અહીંયા આવ્યા બે તો કઈ નાખ્યો છે એમ તો ગમે કરીને કાજુ અહીં છે ને એટલે જોઈ જાઓ પાછું બધું બદલાવો પછી ક્યારે આવશો હા બે ફરી જાઓ ભીગો કાંઈ ભાઈ કઈ ઓછા કર્યા નીચે હતા જો તમારી દુકાનનો વિડીયો યુટ્યુબમાં નાખી દો થોડોક ઓછા લઈ ગયો ભાઈ થોડાક ઓછા કરજો ને ભાઈ
અરે ભાઈ તું YouTube માં આવીશ તું, ઈ તો વિચાર કરી યાર. આ ભાઈ એને YouTube માં દેખાડે. નામ તો મને નથી દેખાતું ક્યાં. આ બધા એને જો હાડી ફાળી જાય એટલે મોળો જો તો થાય જ તે. જો કે ખાસ કરીને કાજુ ને જ તે તારે લેવાની છે. જો આ પાડે જો જાઓ અંદર આટો મારો. બીજું હું દુકાન પણ જોરદાર બની હું શિવરમાં કોર્નરની જો જાઓ જાઓ આટો મારો. લઈ જાઓ જો હે હા તો 250 લઈ જાઓ જાઓ કામ બને લઈ જાઓ જો અંદર ગળદી ઘણી છે રિઝનેબલ ભાવમાં છે. જાઓ જાઓ અંદર જાઓ લઈને આવશે ખાલી હાથે પાછા નહીં આવે. જો ઘરની વસ્તુ લેવા ને હાડી લેવા ગીરી ગયા. આવું છે બધું બાયુનું ભાઈ. લેવાની કોને છે હે તારે લેવાની છે લઈ લો બીજું હું તે. લીધી લઈ લો લઈ લીધી આપણે. આપી દે પહેલા. હે હા શું હાજી. લઈ લો બીજું હું તે. સિંહોર આવો તો એક વખત આ મહાદેવ સાડીમાં આવજો. રિઝનેબલ ભાવમાં જો હાડીયું મળે છે. અમારે જો કે આને સુરત કરતા સસ્તી લાગી એટલે અહીં પહોંચી ગઈ. ગઈ ત્યારે ત્યાં જોઈતી ગઈ હતી. લઈ લો બીજું હું હાડી ગમી હોય તો. હાજો એના પાકીટનો પૈસા કાઢ્યા હો. ખાનગીનો માલ હાંસવેલો છે એવું લાગે છે. તારા પાકીટ માં કાઢ્યા કેમ? રમે હાડી દેખાડે ને. આપણે જો અહીંયા બોબીભાઈ હાટું પૂરી લેવા આવી ગયા છીએ. બોબીભાઈ સબલું પકડીને ઉભા છે ને કૌશલભાઈ નાખે છે એમાં. આ ભાઈ જો કે આપણા જાણીતા છે. બહુ જોરદાર દુકાન છે શિવરમાં. બધી પ્રકારનો નાસ્તો મળી જાય. તો હવે આપણે શિવરથી નીકળ્યા છીએ. જો કે એક અમારા સબસ્ક્રાઈબર છે અને આમ અમારા હગા થાય છે. તો એની હોટલે ચા પીવા જવાનું છે. એનો હમણાં ફોન આવ્યો હતો આપણે કે તમે અમારી હોટલે આવજો, ત્યાં ચા પીતા જાવું અને પછી ત્યાંથી નીકળી જાવ પાલડી જવા માટે. બરાબર ચાલો તો ચાલો નીકળી જાય છે બધા. જો ભણિયાભાઈને ચા પીવા મહાદેવ ટી સેન્ટર છે. આમ અમારો ભણિયાભાઈ થાય છે ને આમ આપણા મોટા મોટા ફ્રેન્ડ છે, સબસ્ક્રાઈબર છે આ ભાઈ. સર પીવી છે આપણે ભાવનગર રાજકોટ રોડ ઉપર છે શિવરમાં વાળી ગંડાવાળા થાય એટલે અમારા ભાણિયાભાઈ છે શિવર રોડ ઉપર એની હોટલ હાલે છે. આવો તો અવશ્ય એક પણ પાણી હોય મળતા જજો અહીંયા. સાનો ટાઈમ ક્લાસ આવવામાં આવશે. હાઈવે ઉપર જ છે. આપણા ભાણિયાભાઈની ચા પી નીકળી ગયા છે. હા એનું કાઉન્ટર છે રોડ ભાવનગર રાજકોટ રોડ. સોનગઢ બાજુથી આવો એટલે આ હોટલ સાંઈબાબા રેસિડેન્સી છે ને એની બાજુમાંથી ભાઈનું કાઉન્ટર છે. તો ચાની એક વખત મજા લેતા જજો. સારું હાલો તો નીકળીએ. ચાલો તો આપણે શિવરથી નીકળી ગયા અને વળાવળ વટી ગયા. બરાબર મોટા ઉરકાય છે. નજારો તો બધો કેવો મસ્ત આવે છે. મોટા ઉરકાનો નજારો ડુંગરનો લાગે ને ભાઈ. આવું લોકેશન પાછું આમ ગણો તો સુરતમાં હા ક્યાંય આવે નહીં. તો કે ત્યાં સોપાટી હોય ને કંઈક ફરવા જાય તો લોકેશન હોય મતલબમાં એમ. બાકી આવા બધા લોકેશન ત્યાં થોડુંક કેવર હોય એમ લોકેશન બહુ ગોતવું આપણે ત્યાં. તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. બરાબર હવે ખાવા પીવાનું બનાવશે આ લોકો અને જમી કરીને હવે સુઈ જઈશું. જો કે હોવાનું નથી મેલડીમાં જવાનું છે કારણ કે હવે કાલે ઉત્સવ ત્યાં છે મેલડીમાં સીમાડા ધામ. તો ચાલો હવે કાલે તમને ત્યાંના દર્શન કરાવશું અને ત્યાંની જગ્યા બધી બતાવશું. બહુ મસ્ત છે અને તમને મજા આવે તો ક્યારેક દર્શન કરવા આવજો મા મેલડીના ધામમાં. તો ચાલો જય માતાજી. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પાછું ભૂલતા નહીં હો. અને સબસ્ક્રાઈબ કરેલા પાછા કોઈ અનસબસ્ક્રાઈબ ન કરતા હો. ચાલો જય માતાજી.